જ્યાં સુધી ચૈત્ર વસાવા ભાજપમાં નહીં જોડાય ત્યાં સુધી ચૈત્ર વસાવા પર કેસ થતા રહેશે, જેલમાં જતા રહેશે, એફઆઈઆર ફાટતી રહેશે અને કોર્ટના આદેશો આવતા રહેશે. આજે પણ ચૈત્ર વસાવાને એક નોટિસ મોકલવામાં આવી છે ભરૂચ કોર્ટમાંથી. ચૈત્રભાઈ વસાવા હાજર હો. જી હા મિત્રો, વાત કીધો ચૈત્ર વસાવા. હાલ તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતા હોય છે, આ વખતે જે ચર્ચામાં આવ્યા છે કે ચૈત્ર વસાવાએ પોલીસને જે કહ્યું હતું કે ગુજરાતની પોલીસ દારૂ વેચે છે. હવે આ મુદ્દાને લઈને ભરૂચની કોર્ટે છે ચૈત્ર વસાવાને નોટિસ ફટકારી છે. હવે ચૈત્ર વસાવા શું ફરી વખત જેલમાં જવા જઈ રહ્યા છે? ચૈત્ર વસાવા જ્યાં સુધી ભાજપમાં નહીં જોડાય ને ત્યાં સુધી ચૈત્ર વસાવાને આનો સામનો કરવો જ પડશે. જી આ મિત્રો, વાત કીધું હું શા માટે કહી રહ્યો છું? કારણ કે ચૈત્રભાઈ વસાવા વારા ઘડી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતા હોય છે ને તે ભાઈ જેલમાં જતા હોય છે. ચૈત્ર વસાવા તો ચૈત્ર વસાવા છે, લોકો માટે લડી રહ્યા છે, આદિવાસી સમાજના લોકો માટે ને આખા ગુજરાતના લોકો માટે લડી રહ્યા છે. જ્યાં પણ ગરીબ દેખાય છે ત્યાં ચૈત્ર વસાવા લડે છે. પરંતુ ચૈત્રભાઈ વસાવા સાથે કેમ આવું થઈ રહ્યું છે? શું ચૈત્ર વસાવા ભાજપમાં જોડાઈ જશે પછી આ બધી તકલીફો ચૈત્ર વસાવાની પૂરી થઈ જશે, જેવી રીતે રાજુભાઈ કરપડાની થઈ ગઈ? પરંતુ મેન મુદ્દો એ છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાને કેમ પકડવામાં આવશે? ચૈત્રભાઈ વસાવા માટે કેમ આવું મિત્રો વાતીતો થઈ રહ્યું છે? ચૈત્ર વસાવા ઉપર જેટલા 20 થી પણ વધારે એફઆઈઆર દાખલ છે, 20 થી પણ વધારે ચૈત્ર વસાવા ઉપર ગુના દાખલ છે. વારા ઘડી ચૈત્રભાઈ વસાવા કેમ ચર્ચામાં આવશે? શા માટે? જે લોકો લડે છે તે માટે ચર્ચામાં આવશે. બાકી ચૈત્રભાઈ વસાવા હાલ ગુજરાતની અંદર સારું એવું કામ કરી રહ્યા છે, પરંતુ કાયદાનું કામ કરે છે. ચૈત્રભાઈ વસાવા સાથે જે પણ થશે આવનારા ટાઈમની અંદર ખબર પડવાની છે. ચૈત્રભાઈ વસાવાના ઘરે નોટિસ ફટકારી છે ભરૂચ કોર્ટની અંદર. ચૈત્ર વસાવા તમે લોકોએ જોયું કે ભાઈ જે રીતે ઝઘડિયાની અંદર પણ કંઈક ને કંઈક બબાલ થઈ હતી, આ બબાલને લઈને પણ તેના ઉપર ઓલરેડી 2 એફઆઈઆર થઈ હતી. પરંતુ આવનારા ટાઈમની અંદર જે પણ સમાચાર આવશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડિયો બતાવી દીધી આપણે નવો વિડિયો મળી.